એ તો માત્ર એની માયાનો પ્રભાવ છે. એટલે એમાં આપણે બધા જ આવી ગયા. આ બે જ વસ્તુને ખાલી યાદ રાખશો તો પણ ચાલશે. એક પરમાત્મા અને એની શક્તિ. બીજાનું આપણને કામ પણ નથી. કહેવાનું તાત્પર્ય સમજાવવું છે શું? પરમાત્મા સોળે કળાએ આવી તો ગયા. એના શુદ્ધ સ્વરૂપમાં સચ્ચિદાનંદ છે, નિર્વિકાર નિરાકાર, એ બધું જ બરાબર. પણ જયારે અવતરે જ છે એની પાસે પણ શું છે? એક માયા, એક એની શક્તિ. પરમાત્માને પોતાને મેનિફેસ્ટ થવા માટે, પોતાને બતાવવા માટે, પરમાત્મા કેવા છે? અદ્રશ્ય છે. એને પોતાને બતાવવો છે તો એને પણ માયાની જરૂર પડશે ને તો એ બતાવી ન શકે. એને પ્રકૃતિની જરૂર પડશે ને તો પોતાના દર્શન ન કરાવી શકે. અને પ્રકૃતિની મદદથી પરમાત્મા જ્યારે પોતાનું દર્શન કરાવે છે ત્યારે જેવા લાગે છે એનું વર્ણન આમાં છે. ખ્યાલ આવે? હવે આવું કરવામાં કૃષ્ણ પરમાત્મા કહે છે પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય. મારી જ પોતાની પ્રકૃતિ, મારી જ પોતાની ત્રિગુણાત્મિકા માયા, સ્વમ, હું પોતે જ એનું અધિષ્ઠાન બનું છું. કોઈ બીજો મારી અંદર મારી પ્રકૃતિથી કઈ મને બનાવી નથી શકતો. સ્વામ અધિષ્ઠાય સંભવામી, મારો સંભવ થાય છે, હું પ્રગટ થાઉં છું. કઈ રીતે પ્રગટ થાઉં છું? સ્વ આત્મમાયયા, મારી જ આત્માથી, હું મારી જ પ્રકૃતિથી, મારી જ શક્તિથી પ્રગટ થાઉં છું. તો આમ જયારે પ્રકૃતિનો સહારો પરમાત્મા લે છે, પ્રકૃતિની અંદરથી પસાર થાય છે, ત્યારે પ્રકૃતિમાં પરમાત્માના સંપર્કથી શું થાય છે એને આપણે જોઈએ આ પ્રાગટ્યથી. અને એવું આપણા જીવનમાં પણ બને છે. આ મહાન, આ પરમાત્મા છે, આ સર્વનો આત્મા છે. મારી અંદર જે છે મારા શરીર, મન, બુદ્ધિ, સંઘાતની અંદર આવતો પેલો સૂત્રાત્મા, પ્રત્યેગાત્મા, જીવાત્મા, એ જ્યારે પરમાત્માની અંદર જે ગુણ છે, જે વિશેષતા છે, જે સાત્વિકતા છે એ ગ્રહણ કરવા માંડે છે ત્યારે એની આજુબાજુની પ્રકૃતિ પણ એના જેવી જ શુદ્ધ થતી જાય છે. આપણને એવું લાગે કે મારી આજુબાજુનું વાતાવરણ બરાબર નથી, મારી સાથેના લોકો બરાબર નથી, વ્યવહાર બરાબર નથી, મારી પરિસ્થિતિ બરાબર નથી. કારણ કે આપણી અંદર રહેલો પેલો પરમાત્મા છે, અંતર્યામી છે, એ અંતર્યામી આપણા મનની અશુદ્ધિથી ઢંકાઈ ગયો છે. અને ઢંકાઈ જવાને લીધે પરમાત્મા જે પ્રકૃતિ સાથે મળે છે એની અસર નથી થતી અને માટે આજુબાજુનું વાતાવરણ ઢોળાયેલું રહે છે. આપણે શું કરવાનું છે? સંભવામી, અને પોતે પોતાની નોળખ પ્રગટીકરણ થાય છે એટલે અંદર પરમાત્માને આપણે બનાવી તો નથી શકવાના કે ઉભો નથી કરી શકવાના, એ છે જ. આવું થાય ત્યારે શું સમજવાનું કે ભાઈ જો પરમાત્મા સાથે કંઈ જ થઈ ન શકતું હોય તો એને અંદર પણ કેવી રીતે લાવવાના? તો સમજવાનું એ તો અંદર હાજર જ છે, માત્ર જાણવાનું છે. અને એટલું જો જાણી લો કે પરમાત્મા અંદર જ છે તો પછી વાસના મુક્ત જો ચિત્ત હશે તો અંદરનો પરમાત્મા જે છે એ સીધો એની માયાના સંપર્કમાં આવશે. એની માયાનો સંપર્ક એટલે આ શરીર મન બુદ્ધિનો સંઘાત એટલે માયાનો સંપર્ક. હવે પરમાત્મા આ શરીરના સંપર્કમાં આવવા લાગ્યો એટલે આપણા શરીર સાથે જે પણ કોઈ વ્યવહાર કરે, આપણે આ શરીર સાથે જે પણ કોઈ વ્યવહાર કરીએ પુણ્યમય જ હોય. મને પણ એ સુખ આપે, બીજાને પણ એ સુખ આપે. મહાત્મા હોય છે, પવિત્ર ગુરુજનો હોય છે, આ બધા પરમાત્માના અંશ અવતાર થઈ ગયા, સુખદેવજી, ભક્ત આદિ. તો પરમાત્માના જે ભક્ત હોય એની સાથે બેસીએ છીએ તો સારું લાગે છે, ચરણ સ્પર્શ કરીએ છીએ તો ગમે છે. કેમ કેમ ગમે છે?
ફરક ક્યાં છે? અંદરનું હૃદયસ્થ પરમાત્મા છે, એ પરમાત્માને એ સંત જે છે, એ ભક્ત જે છે, એને અભિવ્યક્ત થવા માટે પૂરેપૂરી જગ્યા આપી દીધી છે. એક પણ વિષયની વાસના, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એના આવરણથી પરમાત્માને ઢાંક્યો નથી. માટે એ શુદ્ધ પરમાત્મા શરીરમાંથી જયારે નીકળે છે, માયામાંથી, ત્યારે પવિત્ર લાગે છે. આ અમુક જે પવિત્ર લાગે છે સ્પર્શ, તે આટલા માટે. કોઈ સારા ભક્તનું આપેલું કઈક પ્રસાદ સારો લાગે છે, શારીરિક અને માનસિક દુઃખ એનાથી જતા રહે છે, એ આટલા માટે. એના પ્રતિક રૂપે પરમાત્માના મંદિરમાં બિલ જે ભાત લૂંટવા આવે છે એકાદશીએ, ક્યારે આવે છે? હા, અન્નકૂટ વખતે ભાતનો આખો ઢગલો હોય છે. રીતસરના બિલ લોકો ભાત અને ભાતના જે પણ દાણા મળ્યા સૂકવી દે છે. અને જયારે પણ માંદા પડે કે કઈ પણ એવી આપત્તિ આવે ત્યારે એક દાણો લઈને ગ્રહણ કરી લે છે. કેમ આવું કરે છે? એ દાણામાં એવી કેવી શક્તિ આવી ગઈ? પરમાત્મા દ્વારા અપાયેલો છે, શુદ્ધ અંતઃકરણ દ્વારા અપાયેલો છે, એટલે એની અંદર એની બધી શક્તિ આવી ગઈ છે. જે પરમાત્માએ જ બનેલા સમુદ્રમાંથી, એમના જ બનેલા મંદરાચળમાંથી, એ પોતે જે કચ્છપ બન્યા, પોતે વાસુકીનાગ બન્યા, બધું જ પોતાનું જ રૂપાંતરિત રૂપ તૈયાર કરીને જે પરમાત્મા અમૃત કાઢી શકે છે, એ પરમાત્મા તરફથી આવેલો પ્રસાદ શું ન કરી શકે? એ પરમાત્માને, એ પરમાત્માના અસરમાં આવવું હોય તો પોતાના તરફ નજર કરવી પડશે કે મારી અંદર જે પેલો પરમાત્મા છે. ગઈકાલે જે અશુદ્ધિઓનું વર્ણન કર્યું આટલું બધું, આટલા માટે. રામનું વર્ણન કર્યું આટલા માટે. રામજી જેવા જીવનથી પવિત્ર થઈને જો અંતઃકરણ નિર્મળ શુદ્ધ થશે. હવે અંતઃકરણ શુદ્ધિની વાત જો બરાબર ન સાંભળી હોય તો ચિંતા થશે કે અરે ભાઈ શુદ્ધિની વાત તો ના સાંભળી, ત્યારે કે બીજા વિચારમાં હતા. પણ આ શુદ્ધ જો અંદરથી થઈ જાય તો પેલો પરમાત્મા અંદરથી નીકળશે, મેનિફેસ્ટ જ થશે. એ પરમાત્મા શું કરશે અંદર? તમે રૂપને જોવાની વિશેષ ઈચ્છા છોડી દેશો કે ભાઈ આ જ જોવું છે ને આ નહીં, તો એ પરમાત્માની શક્તિથી જે રૂપ જોશો એમાં એના દર્શન કરાવશે. આવું થાય છે. બહુ ભક્તિ હૃદયથી કોઈ હિમાલયમાં કે ચારધામની યાત્રાએ નીકળ્યું હોય તો ઘણાને એવા અનુભવ થાય છે. કોઈ સામેથી કોઈ વ્યક્તિ આવે છે, અચાનક આવે છે, તમારી કઈ મુશ્કેલી દૂર કરીને જતો રહે. કેટલા બધા અનુભવ બધા કહે છે. કોઈને પહાડમાં કઈ દેખાય, કોઈને આકાશમાં કઈ દેખાય. વિજ્ઞાનીઓ ભલે એનું ઇન્ટરપ્રિટેશન કરીને કે પ્રકાશનું પરાવર્તન થતું હોય તો ગાંડા છે, જે કેવું એ કે. પણ આપણી સાથે અંદર શું ઘટતું હોય છે? અને એક વસ્તુ સમજી લેવાની, પરમાત્મા આ રીતે અંદરથી મેનિફેસ્ટ થતો હોય, અભિવ્યક્ત થતો હોય તો એ અનુભવ કોઈને પણ કહેવા નહીં. આટલું જ કરજો. આ અનુભવ કોઈને પણ કહેવા નહીં. કારણ કે જે તમને થાય છે, જે શુદ્ધ હૃદય તમારું છે, એવું જે સાંભળે છે એનું નથી, ક્યારે પણ માની નહીં શકે. અને ન માનવામાં પરમાત્માના અસ્તિત્વને આપણે હાનિ તો કોઈ ન પહોંચાડી શકીએ, છતાં પણ આપણે એ કર્મ, ખરાબ કર્મ શા માટે કરવું? કોઈને પરમાત્મામાં અવિશ્વાસ થાય એવું શા માટે કરવું? કોઈને પરમાત્માના ભક્ત ન બનાવડાવી શકીએ તો વાંધો નહીં, પણ આપણા તરફથી જો આપણે પોતાને ભક્ત કહેતા હોઈએ, આપણા તરફથી એક પણ આચરણ એવું ન થવું જોઈએ કે સામા માણસને આપણે જે પરમાત્મામાં માનતા હોઈએ એમાં વિશ્વાસ હોય એના કરતા ઓછો થઈ જાય. મનની જે શુભ લાગણી, શુભ ભાવના, પ્રેમ હોય, જે પણ કઈ હોય, જે પણ અનુભવ તમને અંદર થતા હોય, એનો વાણીથી કોઈ પણ દિવસ પ્રયોગ કરીને કોઈને કહેવાની નહીં. શું જરૂર છે? કાનની, શ્રવણ ઇન્દ્રિયની ઈચ્છા જયારે છોડી દેશો, અંદરથી અભિવ્યક્ત થતો એ પરમાત્મા જે પણ સંભળાવશે એમાં એનો જ અવાજ લાગશે. ભગવાન મહાવીર જયારે
જંગલમાં જતા હતા ત્યારે પેલા ગયા જન્મનું કોઈ કર્મફળ બાકી હતું. પેલા વનવાસીએ અતિ કઠોર, ખૂબ જ ખરાબ અપશબ્દો એમને કહ્યા. શિશુપાલનો જ દાખલો લો. શ્રી કૃષ્ણ પરમાત્માને ન કહેવા જેવા શબ્દો કહ્યા. જે પણ કહી પણ કેમ શબ્દ કયા પણ પ્રતિક્રિયા કેમ ન થઈ? પરમાત્મા શુદ્ધ ચિત્ત છે માટે પ્રતિક્રિયા નથી થતી. એવા શુદ્ધ ચિત્ત આપણે થઈ જઈશું ત્યારે જે પણ કઈ અપશબ્દ, ન ગમે એવા શબ્દ કે અપમાન, એ બધા જયારે કાનમાં પડે, કાનમાં પડતા અટકી નહીં જશે. જો એક વસ્તુ બરાબર યાદ રાખો, હું પરમાત્માની ભક્ત છું, મને આવું દ્રશ્ય તો દેખાવું જ ના જોઈએ. પરમાત્માએ મને આ દિવસ બતાવ્યો તો ભક્ત થવાનો અર્થ શું? અરે ભક્તને જ આ બધું થાય. એવું પણ નથી કે એને જાણી જોઈને થાય, એના પ્રારબ્ધમાં હોય તો જ થાય. એ પણ યાદ રાખજો. જુઓ, પરમાત્માના આપણા અંદર આવિર્ભાવ, પરમાત્મા તો અંદર છે જ. આપણે વાસના કાઢીને એને મેનિફેસ્ટ જયારે થવા દીધો ત્યારે એ ભ્રાંતિમાંથી નીકળી જઈએ કે હવે પછી મને એક પણ વાસના નથી, એટલે આંખથી મને ખરાબ દેખાવાનું જ નથી, કાનથી અપશબ્દ પડવાના જ નથી, અપમાન પડવાનું વધારે પડશે. તમે વિચાર્યું ના હશે એવા શબ્દો કાને પડશે. ફોન કરીને કહેશે એટલે તો મોબાઈલ બંધ કરી દેજો એક અઠવાડિયા માટે. એવું ના સમજતા કે અપશબ્દ ના પડશે, પણ આ પરમાત્માનું અંદર છે ને, આ ટ્રાન્સફરિંગ મશીન છે, એ ટ્રાન્સફર કરી નાખે છે. એ અંદર બેઠો છે, એટલું યાદ રાખજો કે અંદર બેઠો છે, એટલે શબ્દમાંથી પણ આનંદ આવશે. અપમાન નહીં લાગે. અપમાન ન લાગવાનું કારણ શું? કે અપમાનિત તમે થાવ એવી લાગણી થાય તો એક ક્ષણ, એટલી ક્ષણો પૂરતું પરમાત્માના સ્મરણ નથી થતું, સ્મરણની વિસ્મૃતિ થઈ જાય છે. પણ પરમાત્મા, જો તમે ભક્તિથી શ્રવણની ઈચ્છા છોડી દીધી હશે, આ વિષયોના શ્રવણની સાચા હૃદયથી, પરમાત્મા એક ક્ષણ માટે પણ તમારા કાનમાં કોઈ પણ શબ્દ જાય અને પરાવર્તિત કરીને જાણે એના જ નામનું ગુંજન થતું હોય એવું કરવા લાગશે. પરમાત્મા એવા શબ્દ બોલાવશે, તમારા મોઢામાંથી એવી ખોટી વાણી પણ જો ભક્તના મોઢામાંથી નીકળી બી ગઈ તો પરમાત્મા આથી બોલ્યા. અને માટે જ જુઓ, આ ઋષિ મુનિઓના જે શ્રાપ બરાબર લાગી જાય છે ને, આટલા માટે. ઇન્દ્ર ભગવાનનું ના જોયું આપણે? હાર આપ્યો, અપમાન કર્યું. દુર્વાસાજી તો આટલું જ કહીને જતા રહ્યા કે તું તારું આખું કુળ દરિદ્ર થઈ જાય. ઇન્દ્ર થઈ ગયા. હવે શ્રાપ આપવો કઈ સારો થોડી, અને આપ્યો તો આખા કુળને કેમ આપ્યો? પણ આ પોતે દુર્વાસાજી કોણ? પોતે આ કરતા એક થોડી બે વાસના એમનામાં નહીં, અતિ શુદ્ધ. એટલે એમના મોઢામાંથી જે નીકળે એ પરમાત્માએ જ કાઢ્યું હોય, અને એની અસર થાય આટલા માટે આપણે નથી કહેતા મોટા મહાત્મા હોય, સાધુ સંત ભક્ત, ભગવાનનો માણસ હોય તો એના ગુનામાં ના આવવું, બહુ છેડવો નહીં. આટલા માટે એને સંકલ્પ, એને કઈ ખરાબ તમારા માટે બોલવું એ નથી હોતું, પણ એનાથી ભૂલમાં બોલાઈ જાય ને તો એ થઈને રહે અસર. આ રીતે એ શુદ્ધાંતકરણ પરમાત્મા મનમાંથી પસાર થઈ જાય છે ત્યારે એ શુદ્ધ મન જે કંઈ પણ વિચારે છે, જે કંઈ પણ જુએ છે, જે કંઈ પણ અનુભવે છે એ પરમાત્મામય જ હોય છે. એ મન જે કંઈ વિષયનું ભોગ કરતું હોય એમાં એને પરમાત્માનો જ આનંદ આવશે. ભક્ત જમીન ઉપર સૂતો હોય, આવેશમાં આવીને નાચતો હોય, ગાતો હોય, ફરતો હોય, કોઈ ક્રીડા કરતો હોય, દાન આપતો હોય કે દાન લેતો હોય, કશું એ કરતો હોય, એના થકી થતું બધું જ કર્મ
સમજી લેજો. જો કોઈ એવા પુણ્યાત્માએ એ પરમાત્માને જ ખાલી મનમાંથી પસાર થવા દીધા હશે અને પરમાત્માથી આવૃત્ત મન જે ઈચ્છે એ કરતું હશે, એના દ્વારા થયેલા બધા જ કર્મ એટલા પરમાત્માના હશે. પછી સારા હોય લોક દ્રષ્ટિએ કે ન સારા હોય, ખરાબ જેવા દેખાય કે સારા જેવા દેખાય, યોગ્ય નીતિ ને અયોગ્ય હોય કર્મ તો પણ પેલા દ્વારા થઈ રહ્યું છે. અયોગ્ય કર્મ કરવાનું નથી, પેલાથી થઈ જતું હોય તો એના દ્વારા થઈ રહ્યું છે. ત્યારે આવું થાય. એ પરમાત્મા જ્યારે એ વાસના રહિત ચિત્તમાંથી, આપણા હૃદયમાંથી, એ પરમાત્મા આપણી બુદ્ધિમાંથી જ્યારે પસાર થઈને બહાર આવી જાય છે, ત્યારે એ વ્યક્તિ, એ પરમાત્માનો ચિંતક ભક્ત જે કોઈ પણ નિર્ણય લે છે એ સાચા જ હોય. સમાજની દ્રષ્ટિએ ભલે ખોટા લાગે, વ્યવહારની દ્રષ્ટિએ તદ્દન ખોટા લાગે, તદ્દન ઇમ્પ્રેક્ટિકલ લાગે, તો પણ નિર્ણયો સાચા હોય છે. અને માટે જ એને કોઈનો પણ ડર નથી, કોઈનો પણ સંકોચ નથી, કોઈને પણ બતાવવા માટે કરતો નથી. કારણ કે એને ખબર છે કે કર્તૃત્વ જ પેલાનું છે. અને આ જ વાતને ઉપનિષદ પુષ્ટિ આપીને કહે છે, ન વિભેતિ કુતશ્ચ નેતિ. આ ભૈતા એ પરમાત્માને જાણી લીધેલો જે હોય એ કોઈનાથી ડરતો નથી. કેમ ડરતો નથી? કારણ કે એને ખબર છે કે મારી બુદ્ધિ જે નિર્ણય લે છે પેલા જ લીધેલા છે, એટલે ડરતો નથી. એ તો ગમ હવા વન તપતી કિમાગમ સાધુ ના કરવમ. મેં કઈ સારું કેમ ન કર્યું? કિમહગમ પાપમ કરવમિતિ. મારાથી કઈ પાપ કેમ થઈ ગયું? એવું એ વિચારતો નથી. તો આપણા આ નાના આવા સંગાતમાં પરમાત્માનો આવિર્ભાવ થયેલો જ છે. આપણે વાસના ખસેડી દીધી તો આટલું બધું થઈ જાય છે. જો આવું જીવન હોય તો કેટલી શાંતિ લાગે પરમાત્મામય. તો આ તો સાક્ષાત પરમાત્મા સોળે કળાએ પધાર્યા છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરમાત્મા સાક્ષાત પધાર્યા છે. તો પ્રકૃતિમાં શું થાય? જ્યારે આટલો મોટો મહાન પરમાત્મા આખા આકાશમાંથી, આખી દિશામાંથી, આખા કાળમાંથી પસાર થાય છે, ત્યારે પ્રકૃતિનું શું થાય છે અને પ્રકૃતિને શું થાય છે એનું થોડું વર્ણન આપણે જોઈ લઈએ નાના સંકીર્તન બાદ.